દોસ્તો, વિશ્વમાં એમની પોતાની નામના ધરાવનારા મુકેશ અંબાણી કે જે આજે કરોડો રૂપિયાના માલિક છે, પરંતુ આજે એમની અલગ અલગ જગ્યાએ બિલ્ડિંગો આવેલી હોય છે, એમના ફ્લેટ્સ આવેલા હોય છે, તો પછી લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ ધરાવતો આ અંબાણી પરિવાર વખતો વખત ચર્ચામાં આવતો હોય છે. ત્યારે અત્યારે એમણે પોતાનો મોંઘો બંગલો છે વેચ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે શું છે હકીકત, એ તો તમને આજના વિડીયોમાં જણાવી દઈશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો, હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણીએ માત્ર નામ નથી રહ્યું, પરંતુ આજે વિશ્વમાં ગુજરાતીઓને ગૌરવ અપાવનારા અંબાણી પરિવારે પોતાનો લક્ઝરિયસ બંગલો વેચ્યો ત્યારે ચર્ચામાં આવ્યા છે. આ બંગલો ક્યાં આવેલો છે અને એમની કિંમત કેટલી છે તો તમને ખબર હશે જ, પરંતુ જણાવી દઈએ કે એન્ટેલિયા બંગલો નથી, પરંતુ અમેરિકામાં આવેલો એમનો ન્યૂયોર્ક ખાતેનો બંગલો છે, જેની કિંમત $9 મિલિયન આસપાસ છે. આશરે $9 મિલિયન કિંમતનો આ બંગલો કે જે એન્ટેલિયાને પણ ટક્કર આપનારો તો ન કહી શકાય, પરંતુ એન્ટેલિયાની કક્ષાનો બંગલો હતો. આ બંગલો વેચવા પાછળનું કારણ એમની બીજી પ્રોપર્ટી ખરીદવાનું પણ હોઈ શકે છે, પરંતુ હાલ પૂરતા સમાચાર એટલા છે કે મુકેશ અંબાણીએ ન્યૂયોર્ક ખાતે આવેલો એ બંગલો વેચ્યો. ત્યારબાદ એમની અનેક જગ્યાએ મિલકતો આવેલી છે અને અલગ અલગ દેશો સાથે એમના સારા સંબંધો પણ છે, પરંતુ ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો જે છે આખરે એ કોઈ હડસન નદીના કિનારે આવેલો છે, જેનો આકર્ષક એક નજારો છે, જેના કારણે એમની કિંમત પણ ખૂબ વધારે છે. અંદરની લક્ઝરિયસ સુવિધાઓ કે જે અનેક સુવિધાઓને ટક્કર આપે છે. એમનો વિશાળ બેડરૂમ એરિયા હોય, ઊંચી છત હોય કે પછી એમનો દરેક ખૂણો ખૂબ આકર્ષક છે. મુકેશ અંબાણી અને એમનો પરિવાર જ્યારે અમેરિકા જતો હતો ત્યારે ન્યૂયોર્કના આ બંગલોમાં રહેતા હતા, પરંતુ હવે એમણે પોતાનો આ બંગલો વેચ્યો છે, માટે હવે તેઓ એન્ટેલિયા ખાતે જ રહી રહ્યા છે. આમ તો મુકેશ અંબાણીનું ભારતમાં સૌથી મોંઘું ઘર જે એન્ટેલિયા છે ત્યાં જ એમનો પરિવાર સાથે રહે છે, પરંતુ આ બંગલો જે ન્યૂયોર્કમાં આવેલો છે ત્યાં પણ એને ખરીદનારા પણ ધનિક લોકો છે. એમના પાડોશીઓ પણ ખૂબ ધનિક હોય છે, કારણ કે આ બંગલાની કિંમત જ $9 મિલિયન આસપાસ છે. જેથી એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે મુકેશ અંબાણીનો આ લક્ઝરિયસ બંગલો કે જે ખૂબ મોટી ઇમારત છે, એમની અંદરની સુવિધાઓ જાણીને પણ લોકો નવાઈ પામી જાય. મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો તો ખાસ અને વિશિષ્ટ છે, કારણ કે ત્યાં એમનો પરિવાર રહે છે, પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાં પણ એમની મિલકતો આવેલી છે. આ તમામ મિલકતોની કિંમત જો કરોડોમાં હોય છે, અબજોમાં હોય છે, જેમાં અંબાણી પરિવાર જે છે, એમના દીકરાઓ અનંત અંબાણી હોય કે એમની વહુ રાધિકા મર્ચન્ટ હોય, તમામ અલગ અલગ જગ્યાએ એમના ફ્લેટો આવેલા છે. અલગ અલગ ફ્લેટો એમને ગિફ્ટમાં મળતા હોય છે. તો પછી ન્યૂયોર્કનો આ બંગલો છે એ અચાનક વેચતા એમને સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવી રહ્યા છે. પરંતુ દોસ્તો, આ વિડીયો જે છે હાલ તમને જણાવી દઈએ મુકેશ અંબાણીની લાઇફસ્ટાઇલને લઈને હોય છે, તો પછી કેટલાક વિડીયો એમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલની સાથે અલગ અલગ ખર્ચાઓના હોય છે. તો પછી એમના લક્ઝરિયસ કાર કલેક્શનની વાત પણ કંઈક અલગ જ હોય છે, તો એમના બંગલાઓ પણ અલગ અલગ દેશોમાં આવેલા હોય છે. ખાસ કરીને મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો કે જે આખરે 15,000 કરોડની આ કિંમતનો બંગલો છે, જે 27 માળની ભવ્ય ઇમારત છે, જેમાં 27મા માળે અંબાણી પરિવાર રહે છે. પરંતુ તમને જણાવી દઈએ, તમામ ઉત્સવોનું સેલિબ્રેશન આ બંગલોમાં જ થતું હોય છે. લક્ઝરિયસ લાઇફસ્ટાઇલની સાથે સાથે એમની જીવનશૈલી પણ ખૂબ લક્ઝરિયસ છે. તમામ વસ્તુઓની અંદર અંબાણી પરિવાર ક્યારેય પીછેહટ કરતો નથી. એ પછી તહેવારોની ઉજવણીની વાત હોય કે પછી મેરેજ સેરેમની હોય, બર્થડે પાર્ટી હોય, તો ત્યારે બોલિવૂડ સેલેબ્સનો જમાવડો પણ રહેતો હોય છે. ત્યારે આ જ બંગલોમાં તમામ સેલિબ્રેશન થતા હોય છે, જે એન્ટેલિયા બંગલો છે. ત્યારે દોસ્તો, એન્ટેલિયા ક્યારેય પણ મુકેશ અંબાણી વેચી નહીં શકે, કારણ કે વિશ્વનો મોંઘો બંગલો છે એ વેચે નહીં એવું જ લોકોને લાગે. આ જ સત્ય હોય એવું લાગી રહ્યું છે. તમારું આ વિશે શું કહેવું છે નીચે નાનકડી કમેન્ટ કરજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા વિડીયોઝ જોવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.